પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ ભુજને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી છે. ભુજ શાખાના ICAIના વરિષ્ઠ CAના સહકારથી કોલેજ પ્રશાસને જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે, જે કારણે ભુજમાં પરીક્ષા કેન્દ્ર શરૂ થવાથી CA એસ્પરન્ટ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. સંસ્થાના પ્રમુખ શ્રી બાલાબેન ઠક્કરે આ માન્યતાને કોલેજના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, જ્યારે પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર મૌલિક બારોટના નેતૃત્વ હેઠળ કોલેજે શૈક્ષણિક ગુણવત્તા સાથે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્ષ 1969થી કાર્યરત ભુજની એકમાત્ર કોમર્સ કોલેજ તરીકે આ કેન્દ્ર કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહન આપશે. નોંધનીય છે કે CAની પરીક્ષાઓ જાન્યુઆરી 2026માં યોજાશે અને તમામ નિયમો તથા માર્ગદર્શિકાઓનું પાલન કરી સફળ આયોજન કરવામાં આવશે. નમસ્કાર, myself Dr. Maulik Barot, in charge principal of the J.B. Thakkar Commerce College. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે સંસ્થા 1969થી આપણે ભુજમાં વન ઓફ ધ પાયોનિયર ઇન ધ કોમર્સ ફિલ્ડમાં કહી શકાય એવી સંસ્થા જે કાર્યરત છે, એની અંદર આપણે આ વર્ષથી 5 જાન્યુઆરીથી CAનું એક્ઝામ સેન્ટર જે ઓથોરાઇઝડ ફ્રોમ ધ ICA બોડી તરફથી મળ્યું છે અને એ લોકોએ આપણી ઉપર એટલી શ્રદ્ધા પણ રાખી છે, આપણી લીગસીને માન આપ્યું છે અને જેના કારણે થઈને આપણને 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન અહીંયા CA ઇન્ટરમીડિયેટ, ફાઉન્ડેશન અને થર્ડ ફેઝ એટલે કે 3 ફેઝની એક્ઝામ આપણને અહીંયા કન્ડક્ટ કરવાની થઈ રહી છે. તો કદાચ ભુજના છોકરાઓ હવે મેક્ઝિમમ એનો વધુ પડતો લાભ લેશે, કારણ કે વી આર લોકેટેડ એટ ધ હાર્ટ ઓફ ધ ટાઉન, એટલે છોકરાઓની ફ્રિકવન્સીનો પણ પ્રશ્ન નહીં રહે. અને એવું આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં મેક્ઝિમમ, કારણ કે કોમર્સ કોલેજ છે તો કોમર્સ કોલેજમાંથી મેક્ઝિમમ CA કચ્છને મળે અને કચ્છનું નામ આગળ વધારે એવી અભ્યર્થનાઓ. સવિશેષ એ પણ મને ઉમેરતા આનંદ થશે કે J.B. ઠક્કર કોમર્સ કોલેજ ખાતે ઇગ્નુનું એક્ઝામ સેન્ટર છેલ્લા 3 ફેઝથી આપણે બહુ સક્સેસફુલી એક્ઝામ એની કન્ડક્ટ કરી છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા જે ડિફેન્સ સિસ્ટમમાં જેટલા બી મિત્રો આપણા કાર્યરત છે, તો એ લોકોને પહેલાં આદિપુર સુધી એક્ઝામ માટે જવું પડતું હતું. હવે આપણી કોલેજની અંદર આ જ ફેસિલિટીઝ મળવાના લીધે દે કેન અપિયર ઇન ધ એક્ઝામિનેશન્સ એન્ડ દે કેન હેવ અ ગુડ એમ્બિયન્સ ઓવર હિયર. એટલે એ પણ બહુ સારી વાત છે કે હવે મેક્ઝિમમ ડિફેન્સના, ખાલી આપણા પ્રાંતના નહીં પણ પર પ્રાંતના જે અહીંયા સોલ્જર્સ આવે છે, ડિફેન્સમાં કામ કરે છે, એના સિવાય સિવિલિયન પણ છે, એ લોકો પણ ઇગ્નુની એક્ઝામમાં અપિયર થઈ રહ્યા છે. આ વખતે પણ અત્યારે જ્યારે એક્ઝામ ચાલે છે ત્યારે મને જણાવતા આનંદ થશે કે 440થી વધુ સબ્જેક્ટ અને મોર દેન 1200 to 1300 સ્ટુડન્ટ્સ આ વખત એક્ઝામમાં સિટિંગમાં છે. And we are conducting it in a very smooth manner with good trust. Thank you. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.